तो नमस्कार मित्रों, स्वागत है तमारो अमारी यूट्यूब चैनल अंदर ने आज આપણે વાત કરવાના છીએ કે આપણા દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા જે મિત્રો કાલે 11 સપ્ટેમ્બરના રોજ મિત્રો કોર્ટની અંદર મિત્રો એમની જામીન અરજીની સુનાવણી આપવામાં આવી હતી અને કોર્ટ દ્વારા મિત્રો એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે અને મિત્રો ચૈતરભાઈ વસાવાને ફરીથી 3 દિવસ બાદ મિત્રો જેલની અંદર જવું પડ્યું છે। તો મિત્રો શું ખુલાસો કર્યો છે વિગતવાર વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ, તો છેલ્લે સુધી વિડીયોની અંદર જોડાયેલા રહેજો મિત્રો। અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે। તો મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે આપણા ચૈતરભાઈ વસાવા જે મિત્રો ઘણા સમયથી લગભગ 1.5 મહિનાથી મિત્રો જેલવાસ ભોગવી રહ્યા છે, છતાં પણ મિત્રો કોર્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક મિત્રો જામીન અરજી એમની રદ કરી દેવામાં આવે છે અને છતાં પણ મિત્રો ચૈતરભાઈ વસાવાને કોઈ પણ પ્રકારનો ન્યાય મળતો નથી। અને ઘણા સમયથી મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના લોકો જે મિત્રો નિરાશ થઈને બેઠા છે કે ચૈતરભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવશે। તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે ક્યાંક ને ક્યાંક આજે જે ચૈતરભાઈ વસાવાના જે જામીન અરજીની સુનાવણી હતી એ આજે પણ મિત્રો રદ કરી દેવામાં આવી છે અને વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર મિત્રો ચૈતરભાઈ વસાવાને ફરીથી ધકેલી દેવામાં આવ્યા છે। અને આગળ વાત કરવામાં આવે તો સૌથી પહેલાં મિત્રો ચૈતરભાઈ વસાવાને ન્યાય મળતો નથી અને તારીખો ઉપર તારીખો આપવામાં આવી રહી છે કોર્ટ દ્વારા। તો મિત્રો ફરીથી મિત્રો કાલે ગુજરાત હાઈકોર્ટની અંદર મિત્રો ચૈતરભાઈ વસાવાની જે સુનાવણીની તારીખ હતી એ રદ કરી દેવામાં આવી છે અને ફરીથી એક નવી તારીખ સામે આવશે। અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આ બધા ન્યૂઝ સાંભળીને ક્યાંક ને ક્યાંક મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના લોકો અને દેડિયાપાડાની આમ જનતા જે બહુ જ દુઃખી થઈ રહી છે। તો મિત્રો આદિવાસી સમાજ હવે ચૈતરભાઈ વસાવા માટે ખુલ્લેઆમ મેદાને ઉતરવા માટે હવે તૈયાર છે, કારણ કે મિત્રો ઘણા સમયથી ચૈતરભાઈ વસાવા જે મિત્રો જેલવાસ ભોગવી રહ્યા છે અને કોર્ટ દ્વારા મિત્રો એમની જામીન અરજી વારંવાર મિત્રો રદ કરી દેવામાં આવે છે અને તારીખો ઉપર મિત્રો એમને તારીખ આપવામાં આવે છે, છતાં પણ મિત્રો કોઈ પણ પ્રકારનો ચૈતરભાઈ વસાવાને ન્યાય મળતો નથી। અને જો મિત્રો દેવાજભાઈ ખાવડને જો 24 કલાકની અંદર જેલની બહાર આવી જતા હોય છે અને જામીન મળી જતા હોય છે તો ચૈતરભાઈ વસાવાને કેમ નહીં।